સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું કલાસન યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10 ઇંગ્લિશ વિશે આપણે શીખી રહ્યા છીએ, જેની અંદર આપણે પહેલી પોએમ જે છે એ સમજીશું. બરાબર, તો શરૂઆત કરીએ. આપણે પહેલી પોએમનું નામ છે માય સોંગ. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. શું કહે છે કે મારું આ જે ગીત છે, This song of mine એટલે કે મારું આ જે ગીત છે, will wind its music around you એટલે કે આનું જે સંગીત જે છે એ તારી આસપાસ wind up એટલે કે એનો મતલબ વીંટળાશે એમ. This song of mine એટલે કે મારું આ જે ગીત છે એનું મ્યુઝિક તારી આજુબાજુ wind એટલે કે વીંટળાશે, my child એટલે મારા બાળક, like the fond arms of love. Fond arms of love, આ લવ એટલે તો પ્રેમ થઈ જાય, આર્મ્સ એટલે હાથ થઈ જાય, અને આ ફોન્ડ એટલે થોડું પ્રેમાળ હાથ જે કહીએ ને આપણે, એ હેત ભર્યા એમ. તો કે માતાના હાથ કેવા હોય, એકદમ પ્રેમથી ભરેલા હાથ હોય, સેમ એવી રીતે કે છે કે મારું જે ગીત જે છે એનું મ્યુઝિક જે છે તમારી આજુબાજુ એક પ્રેમ ભર્યા હાથ હોય એવી રીતે વીંટળાઈ જશે, માય ચાઇલ્ડ. બરાબર, આવું કહે છે પહેલા બે વાક્યની અંદર. This song of mine will touch your forehead like a kiss of blazing. શું કહે છે, આ જે મારું ગીત છે, જો આવી રીતે શરૂઆત કરીએ, This song of mine, મારું આ જે ગીત છે શું કરશે, will touch your forehead, કહે છે કે તારું જે કપાળ છે એને ટચ કરશે, like a kiss of blazing, જે કે બ્લેઝિંગ એટલે આશીર્વાદ, કેવી રીતે તમને આશીર્વાદ મળતા હોય છે એવી રીતે આ મારું જે ગીત છે એ તમારા ફોરહેડ એટલે કે માથાનો જે આગળનો ભાગ હોય છે કપાળ, એને કે ટચ કરશે. પછી કે વેન યુ આર અલોન, જ્યારે તમે એકલા હશો, ધ્યાન રાખજો આ મોસ્ટ ટાઈમ સવાલ જવાબમાં આવે છે. વેન યુ આર અલોન, જ્યારે તમે એકલા હશો, ઇટ વિલ સીટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. શું કે છે, જ્યારે તમે અલોન એટલે જ્યારે તમે એકલા હશો ત્યારે તારી બાજુમાં બેસીને તારા કાનની અંદર કે છે કંઈક ગણગણ મારું ગીત વાગતું જ રહેશે. વેન યુ આર અલોન, જ્યારે તમે એકલા હશો, ઇટ વિલ સીટ બાય યોર સાઇડ, મારું જે ગીત છે તમારી બાજુમાં બેસી જશે, એન્ડ વિસ્પર ઇન યોર ઇયર એટલે કે તમારા કાનની અંદર ગણગણાટ સ્વરૂપે વાગ્યા જ કરશે, એટલે તમને ક્યારેય એકલા નહીં પડવા દે એમ. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તમે ટોળાની અંદર હો છો, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. શું કહે છે, જ્યારે તમે ટોળાની અંદર હો છો ત્યારે તમને ટોળાથી દૂર રાખીને તમારું રક્ષણ કરશે. ઇટ વિલ ફેન્સ એટલે રક્ષણ કરવું, યુ એટલે તમારું, અલુફનેસ એટલે દૂર રાખશે, એટલે કે તમારું ટોળાથી તમને દૂર રાખીને તમારું રક્ષણ કરશે. કારણ કે ટોળાની અંદર હોય એટલે શું, માણસ પોતાના ડિસિઝન જાતે ના લઈ શકે, કેમ કે ટોળું જે ડિસિઝન લે એટલે માણસો જોડે હા પાડી દેતો હોય છે. એટલે લખ્યું વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તમે ટોળામાં હશો ત્યારે મારું આ જે ગીત છે ઇટ વિલ ફેન્સ યુ એટલે તમારું રક્ષણ કરશે અને તમને શું કરશે, એનાથી ટોળાથી દૂર રાખશે તમને. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. મારું જે સોંગ છે વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ, એ શું બની જશે, મારું આ જે સોંગ છે એ તમારા સ્વપ્નની પાંખો બની જશે. પેર ઓફ વિંગ્સ એટલે પાંખો બનશે, યોર ડ્રીમ્સ એટલે તમારા સ્વપ્નની પાંખો બની જશે મારું ગીત. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, શું કે તમારું હાર્ટને ટ્રાન્સપોર્ટ કરશે, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જશે, ટુ ધ વર્ડ્સ ઓફ ધ અનનોન, એક એવી જગ્યાએ લઈ જશે. કઈ જગ્યાએ, કે છે કે તમારા હૃદયને અજ્ઞાત સીમાઓ સુધી લઈ જશે. અનનોન વર્ડ્સ એટલે કે સીમાઓ, વર્ડ્સ ઓફ ધ અનનોન, અજ્ઞાત સીમાઓ સુધી લઈ જશે, જે તમે વિચાર્યું નહીં હોય ત્યાં સુધી મારું ગીત તમને ટ્રાન્સપોર્ટ એટલે અહીંયાથી બીજી જગ્યાએ લઈ જશે. ઇટ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર ઓવરહેડ, કે છે એ તમારા માટે એક સ્ટાર બનીને રહેશે. કેવો, ફેથફુલ એટલે વિશ્વાસુ સ્ટાર. બરાબર, પણ ક્યારે જરૂર પડે, કોઈ સ્ટાર જે છે એના અજવાળાની આપણને ક્યારે જરૂર પડે, વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર હેડ, જ્યારે અંધારી રાત આવશે. શું કે વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, કે છે જ્યારે રસ્તાની અંદર, જ્યારે માર્ગમાં અંધારી રાત આવશે ત્યારે તે અનેકનિષ્ઠ તારાની જેમ તમારી સાથે ને સાથે રહેશે. શું કહે, ફેથફુલ સ્ટાર જે હોય છે, વિશ્વાસુ તારો, એ બનીને તમારી સાથે ને સાથે રહેશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. સો એ મારું જે ગીત જે છે એ તમારી આંખની પાપણોમાં બેસી જશે, આંખની જે કીકીઓ છે એની અંદર રમશે. બરાબર, વિલ સીટ એટલે ત્યાં આગળ બેસી જશે, ત્યાં રમશે. પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ એટલે તમારા આંખની કીકીઓમાં. એન્ડ વિલ કેરી યોર સાઇટ, શું લખ્યું, એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, અને વસ્તુઓના હાર્દમાં
તારી દ્રષ્ટિને પહોંચાડશે. એટલે કોઈ પણ વસ્તુમાં તમે કેટલું વિચાર કરો, તમે વિચાર કરતા ના ફાવે તો તમને એ વિચાર સુધી લઈ જશે. કેરી યોર સાઇટ, તમારી દ્રષ્ટિને, સાઇટ એટલે તમારી દ્રષ્ટિને એ વસ્તુનો જે હાર્ટ કહેવાય, મેઇન વસ્તુ કહેવાય, ત્યાં સુધી તમારે લઈ જશે. શું કહે છે? મારું જે ગીત છે, માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, તમારી આંખની કીકીઓની અંદર બેસશે અને તમે કોઈ પણ વસ્તુને જે જુઓ છો એ વસ્તુના હાર્ટ સુધી તમને લઈને જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, જ્યારે મારો અવાજ કહે છે કે જ્યારે ક્યારેક ને ક્યારેક તો મારું મૃત્યુ પણ થશે, તો કે જ્યારે મારો મૃત્યુ, વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, જ્યારે મારો અવાજ શાંત થઈ જશે મારા મૃત્યુમાં, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, મારું આ જે ગીત છે એ તમારા હૃદયની અંદર ધબકતું જ રહેશે, એટલે તમને સંભળાતું જ રહેશે. બરાબર, આ રીતની આ પોએમ જે છે, જેની અંદર આ બધી વાતો કરી, તમને આ સોંગ કઈ કઈ રીતે હેલ્પ કરશે. હવે ક્વેશ્ચન આન્સર ની અંદર જતા રહીએ કે જે બહુ જ મોસ્ટ આઈએમપી છે. વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન એટ નાઇટ? શું કે સોંગ શું કરશે જ્યારે બાળક અલોન છે, જ્યારે બાળક શું થઈ જાય છે, એકલું થઈ જાય છે, ત્યારે સોંગ કઈ રીતે મદદ કરે છે? તો આઈ રહ્યું આ વાક્યની અંદર લખેલું છે કે વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. બરાબર, એનો મતલબ જવાબ કેવી રીતે લખવાનો? વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, યુ ની જગ્યાએ શું લખવાનું? ચાઇલ્ડ લખવાનું. વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, તો કે જે સોંગ છે, ધ સોંગ વિલ સીટ બાય ઇટ્સ સાઇડ એન્ડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર. બરાબર, પછી હાઉ ડઝ ધ સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ઇટ? જ્યારે સોંગ કઈ રીતે કાર્ય કરે છે? જ્યારે બાળક થિંક, એના વિશે વિચાર કરે છે, જ્યારે બાળક આ ગીત વિશે વિચાર કરે ત્યારે એ કઈ રીતે કામ કરે છે? તો આ લખી જો, ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. બરાબર, એ કઈ રીતે કામ કરે છે? એ મ્યુઝિકની જેમ તમારી ચારો તરફ વીંટળાઈને રહેશે. પછી ત્રીજો સવાલ છે, વેન ડઝ ધ ચાઇલ્ડ ફીલ ધેટ ઇટ ઇઝ બીંગ વોચ એન્ડ લવ બાય પેરેન્ટ્સ? બાળકને ક્યારે ફીલ થાય છે? બાળકને ક્યારે ફીલ થાય છે કે ભાઈ એને કોઈ જોઈ રહ્યું છે, એને કોઈ પ્રેમ કરે છે, એના માતા પિતા દ્વારા એને એના ઉપર નજર રખાઈ રહી છે, એને માતા પિતા એને ખૂબ ચાહે છે, પણ બાળકને આ વસ્તુ ક્યારે ફીલ થાય છે? એમ સવાલ એવો છે, બાળકને આ વસ્તુ ક્યારે ફીલ થઈ રહી છે? તો પહેલી વસ્તુ તો બાળક જ્યારે અલોન હોય, શું બાળક જ્યારે અલોન હોય ત્યારે એના કાનની અંદર આ ગીત વાગે છે, એક વસ્તુ તો આ જ કહેવાય છે. બરાબર, પછી બીજી વસ્તુ કે બાળક જ્યારે ક્રાઉડમાં હોય, ટોળામાં હોય, ત્યારે ટોળાથી એનું રક્ષણ કરે છે. આ બે વસ્તુના કારણે ખબર પડે કે ભાઈ તમારી ઉપર, તમારા માતા પિતાની અથવા તમારાથી, આપણાથી જે પણ પેરેન્ટ્સને આપણે, જેને પણ પેરેન્ટ્સ આપણે માનીએ છીએ, એ દરેકની આપણી પર નજર છે અને દરેક માણસ આપણને ચાહે છે. પછી કે વોટ ડઝ ધ સોંગ ગીવ ટુ ધ ચાઇલ્ડ? આ જે સોંગ છે એ બાળકને કઈ વસ્તુ આપી રહ્યું છે? તો આ જે સોંગ છે, ધ સોંગ ગીવ્સ શું આપે છે? તો પેર ઓફ વિંગ્સ. ક્યાં લખેલું છે? અ પેર ઓફ વિંગ્સ. આ લખ્યું, અ પેર ઓફ વિંગ્સ. આ જે સોંગ જે છે બાળકને શું આપે છે? તો એક પાંખો આપી રહ્યું છે, જેથી એ સ્વપ્નની ઉડાન ભરી શકે. બરાબર ને, જીવનમાં આગળ વધી શકે. અને પછી છેલ્લે ફાઇન્ડ ધ સિનોનિયમ ઓફ વિઝન એન્ડ લોનલી. તો વિઝન માટે આવશે સાઇટ અને લોનલી માટે આવશે અલોન. બરાબર, બંને શબ્દ અંદર આપેલા જ છે. વિઝન માટે સાઇટ શબ્દ લખેલો હશે અંદર, અહીંયા આગળ આની અંદર જ ક્યાંક સાઇટ શબ્દ લખેલો છે વિઝન માટેનો, અને લોનલી માટે અલોન શબ્દ. બરાબર, બે શબ્દ એ એના માટેના જ છે. પછી અહીંયા આગળ આપણને આવા સવાલ જવાબ બી પૂછાતા હોય છે કે ભાઈ તમારે એના મિનિંગ કહેવાના છે. અહીંયા ભલે ઓપ્શન આપેલા હોય, પણ આપણે પરીક્ષામાં કોઈ ઓપ્શન નથી હોતા, ખાલી આપણને આ સેન્ટેન્સ આપેલું હોય અને મિનિંગ આપણે જાતે જ લખવાનો હોય છે. ધારો કે પહેલું વાક્ય, ધ સોંગ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર. આનો ધ સોંગ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર, આનો મિનિંગ શું થશે? એમ અત્યારે 3 ઓપ્શન છે, પરીક્ષામાં 3 ઓપ્શન નહીં હોય આપણી જોડે, તો શું કહે છે કે આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ધ સોંગ વિલ બી અ સ્ટાર ધેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ. આ જે સોંગ જે છે એ સ્ટાર બની જાય છે અને ચાઇલ્ડને શું કરે છે? ગાઈડ કરે, જીવનના રસ્તામાં આગળ કઈ રીતે વધવું જોઈએ, કારણ કે રાત્રે અંધારું હોય છે, એક એ રીતે સમજાવે છે. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, આનો મતલબ શું થાય? લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, તો આનો મતલબ થાય કે ભાઈ આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. શું કહે છે? ફોન્ડ ઓફ આર્મ, એનો મતલબ શું થતો હોય છે? તો આર્મ્સ એટલે કે હાથ, કેવા? જે હગ કરે તમને, ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. બરાબર, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ.
આનો મતલબ શું થાય? મારું સોંગ જે છે તમારા હાર્ટની અંદર લિવિંગ છે, તો એનો મતલબ શું થાય? તો એનો મતલબ કે છે કે ભાઈ, even though the parents is dead, the song will tell the child that he was not abandoned. So my song will speak in your living heart. એનો મતલબ એવો થાય કે મારું જે ગીત છે તમારા હૃદયની અંદર હંમેશા વાગતું રહેશે. એનો મતલબ કે જ્યારે પેરેન્ટ્સ નહીં હોય ત્યારે આ જે સોંગ જે છે બાળકને ક્યારે એવું મહેસૂસ નહીં કરવા દે કે એને ત્યાગી દેવામાં આવ્યો છે, એને છોડી દેવામાં આવ્યો છે, એવું એને ક્યારે મહેસૂસ નહીં થવા દે. My song will transport your heart to the verge of the unknown. અમારું જે સોંગ છે તમને એક જગ્યાએથી બીજી અનંત જગ્યાએ લઈ જશે, બરાબર? તો એનો મતલબ શું થાય? The song takes us near to the wonder of mystery. એટલે કે એવી તમે જે જગ્યાને જાણતા નથી એવી જગ્યાએ તમને લઈ જશે, બરાબર? ટ્રુ ફોલ્સ ની અંદર જતા રહીએ આપણે. તો 5 ટ્રુ ફોલ્સ છે આપણી જોડે. The song will touch the head of the child. જે સોંગ છે એ બાળકના શું કહે છે માથાને ટચ કરે છે, તો એવું ખોટી વાત છે, કેમ કે એ તો ફોરહેડ, ખાલી કપાળે જ લખ્યું હોય ને, ફોરહેડ ને ટચ કરે છે. The child will be taken care of by the song when the child is alone. જ્યારે બાળક અલોન હોય છે ત્યારે એનું ધ્યાન આ સોંગ દ્વારા રાખવામાં આવે છે. તો ટ્રુ, સાચી વાત છે કે ભાઈ હા, એવું ધ્યાન રાખવામાં આવે છે. The song will whisper into the ears of the child. કહે છે કે આ સોંગ જે છે બાળકના કાનની અંદર ગણગણાટ સ્વરૂપે વાગ્યા જ કરશે. હા, તો સાચી વાત છે, ટ્રુ. The song will be guiding star when the dark day is over the child's path. કહે છે કે બાળકના જીવનમાં ડાર્ક અંધારા આવે તો એ હંમેશા એક સ્ટારની માફક એની ગાઈડ કરશે, એની મદદ કરશે. તો સાચી વાત છે, ટ્રુ. When the parents die, there is a place for them in the child's heart. કહે છે પેરેન્ટ્સ જ્યારે ડાઈ થઈ જતા હોય છે, મરી જતા હોય છે, ત્યારે કહે છે કે બાળકના હૃદયમાં હંમેશા એમના માટે જગ્યા તો હોય જ છે. આ તો એકદમ સાચી વાત છે, બરાબર? આ રીતે આપણે આ અહીંયા આગળ પહેલી જે પોએમ છે એ સંપૂર્ણ સમજૂતી સાથે પ્રશ્નોના જવાબ સાથે પૂરી થાય છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો. આવી રીતે જ ભણતા રહીશું, શીખતા રહીશું અને આગળ વધતા રહીશું.